બાબર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર. નલ સે જલ યોજનાનું સુરસુર્યું. છેલ્લા 3 વર્ષથી પંચાયતનો સરકારી બોર ફેલ જતા પાણીનો પોકાર. ગામના સરપંચ દ્વારા પોતાના પર્સનલ બોરમાંથી ગ્રામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદાની લાઈન મંજૂર થવા છતાં પણ હજુ સુધી નાખવામાં આવી હતી નહીં. 1500 વસ્તી ધરાવતું ને 300 થી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર. પાણી આવતું નથી. સરપંચના બોરથી પાણી આવે છે એટલે 12 ગામથી ભરીને લાવવું પડે છે. પૂરતું પાણી આવતું નથી. પાણીની શું સમસ્યા છે? પાણી તો આવે છે સરપંચના બોરનું પણ પૂરતું પોગતું નથી ઉનાળામાં અને બહુ તાણ છે પાણીની. અમારે ભરવા જવું પડે બેડા લઈને જાન તડકાનું. સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા, નળમાં પાણી પહોંચાડવા નલ સે જલ યોજના બનાવી છે. લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બાબર તાલુકાના ચચાસણા ગામે આ યોજના સાર્થક ન થતી હોય તેમ ગ્રામ લોકોને પીવાના પાણી માટેનું કોઈ આયોજન જ ન હોય તેમ અહીં ચચાસણા ગામે નર્મદાની લાઈન આજ દિન સુધી નાખવામાં આવી નથી. તેમજ પંચાયતનો સરકારી બોર દ્વારા ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ 3 વર્ષ પહેલા બોરનું પાણી ખારું થઈ ગયેલ અને બોરની મોટર પણ ફસાઈ ગઈ, જેથી પંચાયતનો સરકારી બોર 3 વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરના માંગણી કરેલ હોવા છતાં આજ દિન સુધી નવીન બોર બનેલ નથી. તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઈન નાખેલ નથી. ગામે પાણીનો સમ તેમજ ઊંચી ટાંકી આવેલ છે, પરંતુ નર્મદાની લાઈન નાખેલ હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે. સરપંચના ઘરથી પાણી આવે છે એના બોરનું. હા, પૂરતું પાણી નથી આવતું. પાણી નથી આવતું તો પછી ક્યાંથી પાણી લાવો? બહારથી ભરી લાવો. કયા ગામના? પાણીની શું વ્યવસ્થા? પાણીની વ્યવસ્થા આવું જ નથી. સરપંચ પાવે છે પાણીની વ્યવસ્થા અત્યારે હાલ કોઈ પણ નથી. સરપંચ એમના ઘરનું બોરનું પાણી આવે છે અને એમને ખેતીનું પાક બગાડે છે અને સરપંચ પકડે છે. હાલ ગામના સરપંચ આશાબેન મનુજી ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી ગ્રામ લોકોને આપે છે, પરંતુ 8 કલાક બોર ચાલતો હોવાથી પૂરતું પાણી ગામમાં પહોંચી શકતું નથી, જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે, જેથી મહિલાઓ તેમજ બાળકોએ પાણી બીજા બોર પર ભરવા જવું પડે છે. ગ્રામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમ તેમ ભટકવું પડે છે, તેમજ વેચાતું પાણી લાવવું પડે છે. આ બાબતે ચચાસણા ગામના મગનભાઈ દેસાઈ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી અમારા ગામનો પંચાયતનો બોર બંધ હાલતમાં છે. હાલ પીવા માટે સરપંચના બોર પરથી પાણી વ્યવસ્થા સરપંચ આશાબેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ પંચાયત દ્વારા કોઈ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી પાણી માટે ગ્રામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ વિક્રમજી અંબારામજી ઠાકોર, ગામ ચચાસણા. પાણીની કેવી વ્યવસ્થા છે ગામમાં? પાણીની વ્યવસ્થા નથી, પણ સરપંચ સાહેબનો પ્રાઇવેટ બોરનું પાણી આપે છે અને ગામને અત્યારે પાણી ચલાવીએ છીએ. પ્રાઇવેટ સરકારી કોઈ પાણી આપતા નથી. કેનાલનું પાણી પણ નથી અત્યારે અને સંપનું પાણી પણ નથી. અમારે સંપ અહીંયા મંજૂર થયેલો છે? મંજૂર તો થયેલો છે, પણ પાણીનું આજકાલ કરે જાય છે, હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી. કેટલા સમયથી સમસ્યા છે પાણી? 3 વર્ષથી આ સમસ્યા ચાલે છે. આપે રજૂઆત કરેલી આ બાબતે તલાટીને? રજૂઆત તો કરેલી છે, પણ હજુ કંઈ વ્યવસ્થા કરી નથી. આ બાબતે સરપંચના પતિ મનુજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું કે ચચાસણા ગામની 1500 જેટલી વસ્તી છે, તેમજ 300 જેટલા ઘરો આવે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી પંચાયતનો બોર ખારો થઈ ગયેલો હોવાથી પંચાયતનો બોર બંધ હાલતમાં છે. અમારા પર્સનલ બોરથી અને ગામ લોકોને પાણી પહોંચાડે છે, પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી. તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય, પૂરતું પાણી પહોંચતું નથી. 4 મહિના પહેલા નર્મદા વિભાગની લાઈન બાબતે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન કરતા જણાવ્યું કે તમારી લાઈન મંજૂર થઈ ગઈ છે, પરંતુ એકાદ મહિનામાં લાઈન નાખી દઈશું. પરંતુ છેલ્લા 4 મહિના થવા આવ્યા, પરંતુ આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઈન નાખવામાં આવેલ નથી. અમારું ગામ બાબર તાલુકાનું છેલ્લું ગામ હોય, પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ જ વ્યવસ્થા થયેલ નથી. મારું નામ ઠાકોર મનોજી પ્રતાપજી, ગામ ચચાસણા ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર આશાબેન મનોજી. એ શું થાય આપણે? મારી પત્ની થાય. બરાબર. તો ચચાસણા ગામમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે? પાણીની સમસ્યા તો આમ હાલ તો એટલી બધી નહીં. મારા પ્રાઇવેટ બોરનું હું પાણી પાઉં છું. સરકારી બોર હતો એ ફેલ થયેલ છે. કેટલા ટાઈમથી ફેલ થયો છે? લગભગ 3 સાલથી ફેલ થયેલ છે. તો નર્મદા યોજનાનું કેવું? નર્મદા યોજના જે સંપની લાઈન મંજૂર થયેલ છે, જે 4-5 મહિનાથી કોન્ટ્રાક્ટને ફોન કરવાથી કહે છે કે 1-2 દિવસમાં અઠવાડિયામાં લાખી આપું, પણ એ કોઈ પ્રશ્ન હલ નહીં છે.
એટલે અત્યારે ઉનાળાના સમયમાં થોડી તકલીફ પડે છે. પાણી 8 કલાક લાઇટ આવે એટલે મારા પ્રાઇવેટ બોરનો ગામમાં પોકે ના પોકે એવું પણ થોડીક સમસ્યા તો છે. એ તમે તમારો પ્રશ્ન ખર્ચે પાણી પાતા હશો ને બધે સરકારમાં કોઈ ખર્ચો નહીં હોતો તો સરકારમાં કોઈ નહીં. તો સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા જ નહીં હાલ ના, સરકાર તરફથી કોઈ નહીં. આખા ગામમાં કોઈ વ્યવસ્થા નહીં. ભાઈ ચચાસણા ઉત્પાદક સહકારી મંડળી મંત્રીશ્રી સવિની સાથે જણાવવાનું કે ચચાસણા ગામે છેલ્લા આશરે 3.5 વર્ષથી ગામનો જે પંચાયતનો બોર છે તે ફેલ ગયેલ છે, ખારો થઈ ગયેલો હતો અને બોર પણ બુરણ થયેલો છે. સરપંચ શ્રી ઠાકોર, આશાબેન મનજી સરપંચ શ્રી તેમના પોતાના બોરનું પાણી ગામને પીવા માટે ઉપયોગ કરે છે અને પીવાના પાણીની લાઈન સંપને મંજૂર થયેલી છે, પણ આજ સુધી તેનો ઉકેલ આવતો નથી. મંજૂર થશે એમ કરે છે, પણ એ અધિકારીઓ અમને કહે છે આજે થશે કાલે થશે, કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ થતો નથી. અને આજે એક બાજુ કેનાલ બંધ થવાથી સરપંચના બોરનું પાણી છે તે ખેતીમાં ઉપયોગ કરવા માટે એમને પણ જરૂર પડે છે અને ગામને પાણીની બહુ તંગી છે. તો આ સમસ્યાનો હલ જલ્દી થાય એવી સૌને નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. એવા ગોપાલ પૂજારા, સબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા.